ગામ નાવડામાં એક બાઈ જ્યારે ત્યાં સાધુ ફરવા આવે ત્યારે તેમનું પાણી ભરી આપતી અને તે ગામમાં હીરા શેઠ મંદિર કરાવતા હતા. પછી તે બાઈને સમાધિ થઈ અને અક્ષરધામમાં ગઈ. ત્યાં અક્ષરધામમાં હીરા શેઠના મહોલ ચણાતા હતા. તેને જોઈને તે બાઈએ મહારાજને પૂછ્યું, જે મહારાજ, આ કેના મહોલ ચણાય છે? ત્યારે મહારાજ કહે કે હીરા શેઠ ત્યાં અમારું મંદિર ચણાવે છે. તેમના સારું અહીંયા સોનાના મહોલ કરાવીએ છીએ. પછી બાઈએ મહારાજને પૂછ્યું કે ક્યારે પૂરા થશે? મહારાજ કહે, આજથી 6 મહિને પૂરા થશે. પછી તે બાઈ સમાધિમાંથી બહાર આવી અને હીરા શેઠને તે વાત કરી, જે તમે તો અહીંયા પથ્થરનું મંદિર કરાવો છો અને તમારા સારું ત્યાં સોનાનું મંદિર મહારાજ કરાવે છે, અને તેમાં હીરા, માણેક અને મોતીના તોરણ બંધાવ્યા છે. શેઠ કહે, મહારાજે કાંઈ કહ્યું છે? બાઈ કહે, હા, 6 મહિને આ મહોલ પૂરા થશે. તે સાંભળીને શેઠે તે વાર તિથિ ચોપડીમાં લખી રાખી અને પોતે ચોમાસાના વખતમાં ધુંધુકે કામ પ્રસંગે ગયા હતા. ત્યાં પોતાને તાવ આવ્યો. પછી તેમણે પોતાના દીકરા ઝીણાભાઈને પૂછ્યું, જે ઝીણા, ઓલી ડોશીએ કહ્યું છે તેમાં કેટલા દિવસ બાકી છે? ઝીણા શેઠે ચોપડો જોઈને કહ્યું, જે બાપા, 3 દિવસ બાકી છે. પછી પોતે ચોમાસાની ઋતુ હતી તેથી ગાડા ચાલે નહીં, તેથી પાડા ભાડે કરીને પોતાને ઘેર આવ્યા. અને 6 મહિના પૂરા થયા તે દિવસે શ્રીજી મહારાજ તેડવા પધાર્યા અને ધામમાં લઈ ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.